મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અભિનવ પહેલ। રાજ્યના 4.25 લાખ જેટલા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્ઞાન અને શિક્ષણની આ 21મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવતા મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિની સહભાગિતા આવશ્યક છે। આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ભાર આપીને નાનામાં નાના ગામ સુધી સુવિધાઓ પહોંચાડી છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે। ત્યારે એસએમસી જેટલી સક્રિય હશે તેટલો વ્યાપક લાભ ગામની શાળાઓના શિક્ષણમાં મળતો થશે। મુખ્યમંત્રીએ રાજ્યભરની સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિઓના 4.25 લાખ જેટલા સભ્યો સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ સંવાદનો સૌપ્રથમ અભિનવ ઉપક્રમ હાથ ધર્યો હતો। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ આ વિડિયો સંવાદમાં સહભાગી થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાતચીત દ્વારા તેમના પ્રસ્તાવો અને ફીડબેક પણ મેળવ્યા હતા। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ વ્યવસ્થાના આયામો અપનાવ્યા છે। એટલું જ નહીં, શિક્ષકો પણ હવે બાળકોની શાળામાં હાજરી સહિત અભ્યાસ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે છે। તેવા સંજોગોમાં એસએમસીએ પણ તેમની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવું જોઈએ। આ વિડિયો કોન્ફરન્સ સંવાદમાં શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રાથમિક શિક્ષણ નિયામક જોશી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા રાજ્યની છેક ગ્રામ્ય સ્તર સુધીની એસએમસીના સભ્યો જોડાયા હતા।